નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગર ટ્રાવેલ બસમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। અમદાવાદ રાજકોટ હાઈવે પરથી 27.43 લાખનો મુદ્દામાલ જપ્ત, 3 આરોપી પકડાયા। સુરેન્દ્રનગર એલસીબી પોલીસે અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર બલદાણા ગામના પાટિયા પાસેથી મોટી કાર્યવાહી કરી છે। પોલીસે એક ટ્રાવેલ્સ બસમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો પકડ્યો છે। બસમાં સીટ નીચે બનાવેલા ગુપ્ત ખાનામાંથી રોયલ ચેલેન્જ વિસ્કીની 649 બોટલ અને રોયલ સ્ટક સુપિરિયર વિસ્કીની 392 બોટલ મળી આવી છે। કુલ 27.43 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે રાજસ્થાનના 3 આરોપીઓને પકડ્યા છે, જેમાં બાબુલાલ બિશ્નોઈ, મોટારામ ચૌધરી અને અશોક માંજુનો સમાવેશ થાય છે। જ્યારે જામનગરના મયુરસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, એક અજાણ્યો પિકઅપ ડ્રાઈવર અને બસના માલિક હજુ ફરાર છે। આ કામગીરી એલસીબી ઇન્સ્પેક્ટર જે જાડેજા અને પીએસઆઈ જેવાય પઠાણની આગેવાની હેઠળ કરવામાં આવી છે। પોલીસે વઢવાણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે। અહેવાલ જયેન્દ્રસિંહ ઝાલા।